વરસાદ તો પડ્યો, ખેડૂતો ખુશ પણ થયા, પણ આ કુદરત મહેરબાન થાય ત્યારે આગળ પાછળ કંઈ ન જોવે. એ જ રીતે વરસાદ તો આપ્યો પણ પાછળ એટલી બરબાદી પણ આપી. ખેડૂતોનો ઊભો મોલ અતિવૃષ્ટિને કારણે ઊભો જ બળી ગયો. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. ગુજરાતના અનેક પંથકના ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો. તે જ રીતે જામનગર પંથકમાં પણ પડેલ ભારે વરસાદે તારાજીના દ્રશ્યો પણ સર્જ્યા. ચેબા ગામના ખેડૂતોએ સર્વેની માંગ પણ કરી અને વળતરની પણ માંગ કરી છે. પણ આ સરકાર કેટલું વળતર આપે છે તો રામ ભરોસે છે. વીમા કંપનીઓ પણ વીમો આપવામાં આનાકાની કરે છે. ત્યારે અમારા જામનગરના સંવાદદાતા મનસુખ સોલંકીએ ખેડૂતો સાથે જે વાત કરી તે સાંભળીએ. જામનગર પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે નદી નાળાઓમાં ખાસ કરી જે પ્રકારની દુર્દશા જોવા મળી છે તેવી જ દુર્દશા ખેડૂતોની થઈ છે. કારણ કે ખેડૂતોએ જે ઉભો પાક છે તે બળીને ખાક થયો છે અને ખેડૂતોની પાણી જે મહેનત હતી તેના પર પાણી ફરી વળ્યું છે. 4 દિવસમાં જ સમગ્ર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના ખેબા ગામ ખાતેના દ્રશ્ય છે. અહીં ખેડૂતોએ વાવેલો પાક બળીને ખાક થયો છે. કારણ કે જે કપાસના જીંડવા છે તે બળીને ખાક થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આમાં ખેડૂતો છેલ્લા 2 થી 3 મહિના સુધી મહેનત કરી હતી અને મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે આપણે ઠેવા ગામના સરપંચ છે તેમની સાથે સીધી વાત કરીશું. જે જણાવો શું નુકસાની? ઠેબા ગામની અંદર છેલ્લા 5 દિવસ થયા અવિરત વરસાદના કારણે તમામ પાકો ડૂબી ગયા હતા. જેમાં મગફળી સિવાય તમામ પાકો, અનાજ, કઠોળ, કપાસ, બાકી બકાલાથી માંડી મરચીથી માંડી તમામ પાકો ફેલ છે. જે તમારી નજરની સામે તમે કેમેરામાં જોઈ શકો છો. આ પાક છે એ અત્યારે જીવ સાવ વયો ગયો છે અને ડોકા મીડાઈ ગયા છે. 3 દિવસમાં સાવ પાંદડા પણ ખરી જશે. તો અમે સરકાર પાસે ખેડૂત તરીકે એટલી માગણી કરી છે કે આમાં અમારે હવે આ તૈયાર પાક વયો ગયો તો હવે વાવેતર શેનું કરવું? અમારે પાસે વાવેતર કરવાના પૈસા નથી. ખાતર પુત્ર જેટલું હતું એટલું તો આમાં નાખી દીધું. ખર્ચો જેટલો કરવાનો હતો એટલો કરી નાખ્યો. તો નવો વાવેતર કરવા માટે તાત્કાલિક ધોરણે આનો સર્વે કરાવી અને ખેડૂતોને સહાય કરો. વીમા મળતા હોય તો વીમા આપો. અમને અમારો આજે જરૂરિયાત છે તો ખેડૂતોની સાથે સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ઊભી રહીએ. અમે નમ્ર વિનંતી કરી છે ગુજરાત સરકારને, ખેતીવાડી વિભાગને કે આનો તાત્કાલિક સર્વે કરાવો અને ખેડૂતોને મદદરૂપ થાવ એવી અપેક્ષા રાખો. શું કહેશો તમે? હવે કપાસનું વાવેતર કર્યું છે. હવે 4-5 દિવસથી વરસાદ પાવરફુલ પડશે છે. બરાબર, કપાસ તો સાવ પૂરું થઈ ગયું છે. એમાં ખાતર, બિયારણ, ટોટલી ખર્ચો, દવા આ તે બધું થઈ ગયું છે. હવે તૈયાર માલ ફેલ થઈ ગયો છે તો હવે વીમા કંપની વાળાને જોવાનું છે. હા, તો આપણે ઠેબા ગામની અંદર જે આવ્યા છે નિર્ભય ટીવી વાળા, એના માટે આપણે સરકારશ્રીને એ જ અપીલ કરી છે કે ભાઈ તમે આનું સર્વે કરાવો તાત્કાલિક ધોરણે. અને સર્વેમાં અમે એમ નથી કહેતા કે અમારો પાક ફેલ છે. તમે જુઓ, ફોટા પાડો, વિડીયો ઉતારો, મોકલો. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને એવી અપીલ છે કે ભાઈ તમે આ વીમો અને તાત્કાલિક ધોરણે આપો. ખેડૂતને બિયારણ ખાતરના પૈસા નથી. અને કાં તો એવું ખેડૂત વિચારે છે કે આમાં સરકારનું વીમા કંપની એ સેટિંગ હોય તો જ વીમો ના આપતી હોય ને. બાકી તો વીમો તો ખેડૂત ભરે જ છે. દર વર્ષે વીમો ઉઘરાવે જ છે વીમા કંપની. તો પછી એને સરકારને ક્યાં ખિસ્સાના પૈસા દેવા છે? વીમા કંપનીને કહી તો શકે ને કે ભાઈ તમે વીમો આપો ખેડૂતને. તો એને કઈ ખિસ્સાના સરકારને પૈસા દેવા નથી. તો એને કંપની એને કેવું જોઈએ કે ભાઈ તમે સર્વે કરો અને ખેડૂતને જે થતું હોય એટલો સહાય કરો. તમે જેટલો વીમો આવે એટલો અને તાત્કાલિક ધોરણે આપે. એવું નહીં કે 5 વર્ષ પછી લેલીપોપની જેમ 2 વર્ષ પછી. બરોબર. તો જે પ્રકારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના ખેબા ગામ ખાતેના દ્રશ્ય છે. ઉલ્લેખનીય છે કે જે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું તે વાવેતર પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વીમા કંપની દ્વારા વીમો ચૂકવવામાં આવે. જોકે જામનગર પંથકમાં લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ હેક્ટરોમાં જે પ્રકારનું વાવેતર થયું હતું તે પ્રમાણે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને તાત્કાલિક રાજ્ય સરકાર સર્વે કરી અને આ ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મનસુખ સોલંકી, નિર્ભય ન્યૂઝ, જામનગર. હવે આ ખેડૂતો કોને કહેવા જાય? અનેક વખત રજૂઆત કરે પણ અહીં સાંભળે છે કોણ? જગતનો તાત ખાલી કહેવા માટે જ છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.